હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. ગરમીમાં અગર તમે બી કંઈક એવું ખાવા માંગો છો કે જેને ખાવાથી પેટ સહેજ બી ભારે નહીં થાય, નાના હોય કે મોટા બધાને ગમે, અને એવી રેસીપી જે ઝટપટ પણ બની જાય, તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. 2 કાચા બટેકા લઈ લઈશું. એને આવી રીતે મોટું કદુકસ કરીને એક વાટકામાં આપણે લઈ લેવાનું છે. અડધી દૂધી લેવાની છે, એને પણ આવી રીતે આપણે મોટું કદુકસ કરવાનું છે અને એને બટેકાની છીણની જોડે મિક્સ કરી દઈશું. એક ડુંગળી અને એક ટામેટાને પણ આવી રીતે આપણે સમારીને ઉમેરવાનું છે. અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે, એને પણ આપણે ઝીણું સમારી લઈશું. 1/4 વાટકી જેટલો મેં અહીંયા તાજી નારિયેળની છીણ લીધી છે. સૂકા નારિયેળની છીણનો ઉપયોગ પણ કરી શકો છો. અડધી વાટકી જેટલું આપણે અહીંયા બેસનનો લોટ લેવાનો છે. અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે અને 1 વાટકી જેટલું આપણે અહીંયા સોજી લેવાની છે. સોજી તે જે બી તમારા ઘરમાં હોય એ સોજી તેનો ઉપયોગ તમે કરી શકો છો. હવે આની અંદર અડધી વાટકી જેટલું જ આપણે પાણી ઉમેરીશું અને મીઠું આમાં આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. ઓછા મસાલા સાથે અને એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને આપણો રેડી થાય છે. હવે બધાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે આપણે એને મિક્સ કરીએ ને તો થોડુંક ઘટ આપણું એક સરસ બેટર બનીને રેડી થઈ જાય. જો કંઈક આવી રીતે હવે એને ઢાંકીને 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક થાળી લેવાની છે, એની ઉપર સરસ રીતે આપણે તેલ લગાવી દેવાનું છે, જેથી જે આપણે નાસ્તો બનાવીએ નીચે ચોટે નહીં. બસ હવે એને સાઈડમાં મૂકી દઈશું. 15 મિનિટ પછી આપણે જોઈએ તો આપણો જે નાસ્તો છે સરસ ફૂલી ગયો હશે. એને નાસ્તાની ઉપર આપણે 1 પેકેટ જેટલું ઈનો ઉમેરીશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા થોડું તેલમાં 1 ચમચી જેટલું રાઈ લીધી છે અને થોડા એમાં કડી પત્તા ઉમેર્યા છે. હવે એ તેલને આપણે ઈનોની ઉપર નાખી દઈશું, જેથી ઈનો તરત એક્ટિવેટ થઈ જશે અને આપણા નાસ્તા એકદમ સરસ બનીને રેડી થશે. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આ બેટર બહુ જ ઘટ છે, એટલે મેં અહીંયા 1/4 કપ જેટલું બીજું આમાં પાણી ઉમેર્યું છે. 1/4 કપ જેટલું બધું પાણી આપણે ઉમેરી દેવાનું છે, પણ થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. એવી રીતે મેં 1/4 કપ જેટલું પાણી આમાં ઉમેરી દીધું છે. અને જો કંઈક આવું એકદમ સરસ બેટર આપણું બનીને રેડી છે. હવે એ બેટરને આપણે જે થાળીમાં આપણે તેલ લગાવ્યું હતું ને એ થાળીમાં આપણે પાથરી દઈશું. આ બેટરને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરવાનું છે, એટલે 2 થાળીમાં પાથરવા માટે એવી રીતે આપણે પાથરીશું કે જે 2 થાળીમાં એક સરખું આવે. બસ આવી જ રીતે ચમચાની મદદથી જ આપણે આવી રીતે એને ફેલાઈ દેવાનું છે. હવે આ થાળીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બીજી થાળી લઈ લઈશું. બીજી થાળીમાં પણ જે બીજું બેટર આપણે બચાવ્યું હતું એ બધું બેટર એ થાળીમાં લઈ લઈશું અને ચમચાની મદદથી જ આવી રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે. આટલું ઘટ બેટર હશે ને તો જ આપણો એકદમ સરસ નાસ્તો બનીને રેડી થશે. હવે મેં અહીંયા પહેલેથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. એ સ્ટીમરમાં આપણે બે થાળીઓને મૂકી દઈશું અને 20 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે સ્ટીમ થવા દઈશું. 20 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી છે. ટૂથસ્ટિક નાખીને આપણે ચેક પણ કરી લઈશું. નાસ્તો એકદમ સરસ સ્ટીમ થઈ ગયો હોય તો આપણે થાળીને ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. જ્યારે થાળી ઠંડી થઈ જાય તો આવી રીતે એક ગ્લાસ લઈ લેવાનું અને ગ્લાસની મદદથી આપણે આપણા નાસ્તાને આવી રીતે ગોળ શેપમાં કટ કરી લેવાનું છે. અગર તમારી જોડે કૂકીઝ કટર છે તો કૂકીઝ કટરથી પણ તમે આસાનીથી આવી રીતે ગોળ શેપમાં કટ કરી શકો છો. બસ આવી જ રીતે બહુ જ આસાનીથી આપણે ગ્લાસની મદદથી બધા શેપમાં આપણે કટ કરી શકીએ છીએ. જ્યારે આપણે આવી રીતે ગ્લાસની મદદથી કટ કરીએ ને તો તમે જો કેટલું સરસ આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય છે અને બહુ વાર પણ નથી લાગતી અને ઝટપટ પણ બની જાય છે. ઓછા મસાલા સાથે એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થઈ જાય. તમે ઈચ્છો તો એને એમનેમ પણ ખાઈ શકો છો, પણ આપણે એને એકદમ સરસ ક્રિસ્પી ટેસ્ટ આપીશું, જેથી નાના હોય કે મોટા બધાને બહુ જ ગમે. બસ આવી જ રીતે બધાને આપણે કટ કરીને એક ડિશમાં લઈ લઈશું. હવે આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે. નોનસ્ટિક પેનમાં થોડુંક જ આપણે પહેલાં તેલ લઈશું. બહુ વધારે પડતો તેલ નથી લેવાનું, થોડુંક જ તેલ લેવાનું અને ચારે બાજુ એ તેલને આપણે નોનસ્ટિક પેનમાં સરસ રીતે ફેલાઈ દઈશું. હવે જે આપણે નાસ્તો કટ કરીને રેડી કર્યો છે એને આ પેનમાં આપણે ગોઠવી દેવાનું છે કંઈક આવી રીતે, જેથી આપણે એને જ્યારે સેલો ફ્રાય કરીએ છીએ ને ત્યારે આ નાસ્તો ક્રિસ્પી અને ખાવામાં વધારે ટેસ્ટી બનીને રેડી થાય છે. બસ આવી જ રીતે હવે આ નાસ્તો વધારે ક્રન્ચી લાગે એના માટે મેં ઉપર થોડા તલ ભભરાયા છે. તલ ભભરાવાથી જે નાસ્તો છે એ બહુ જ ટેસ્ટી, ક્રન્ચી અને બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હવે એક બાજુ આપણે એને મીડિયમ ગેસ ઉપર સરસ રીતે શેકાવા દઈશું અને ઉપરથી તલને થોડું આપણે આવી રીતે દબાઈ દઈશું, જેથી તલ જ્યારે આપણે પલટી આવી રીતે નાસ્તો તો તલ નીકળી ના જાય અને અંદર ચોટેલા રહે. બસ આવી જ રીતે જ્યારે એક બાજુ થોડું શેકાઈ જાય તો આપણે એને પલટી લેવાનું છે.
આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે મીડિયમ ગેસ ઉપર જ એને શેકવાનું છે, જેથી આ નાસ્તો ક્રિસ્પી પણ બને અને એકદમ ક્રન્ચી પણ લાગે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. તમે એને આવી રીતે તેલમાં શેક્યા વગર પણ ખાઈ શકો છો. એવી રીતે પણ આ નાસ્તો ચટણી સાથે હોય કે સોસ સાથે બહુ ટેસ્ટી લાગે છે. બસ આવી જ રીતે બે બાજુ આપણે ઉલટ પુલટ કરતા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આવી રીતે આપણે શેકી લઈશું. અને જો એકદમ ઇન્સ્ટન્ટ ઓછા મસાલાવાળું, જેને ખાવાથી પેટમાં સહેજ બી તકલીફ નહીં થાય, મોટા કે નાના બધાને ગમે એવો નાસ્તો આપણો બનીને રેડી છે. આજના નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.